વંદે માતરમ હમણાં છેલ્લા ઘણા સમયથી ખેડૂતોને ભ્રમિત કરવા માટે, વિસાવદર વિધાનસભાની જનતાને ભ્રમિત કરવા માટે અને પોતે ખેડૂતોના મસીહા છે એવું જનતાને બતાવવા માટે અમારા પૂર્વ ધારાસભ્ય માન્ય શ્રી હર્ષદભાઈ રીબડિયા હિન્દી ચીની ભાઈ ભાઈ જેવી પરિસ્થિતિમાં પોલિટિકલ પાર્ટીના ઇકોઝોનની આડમાં કાર્યક્રમોમાં હાજરી આપે છે, સરકારની વિરુદ્ધમાં પ્રહારો કરે છે અને પોતે ખેડૂતોના હામી છે, ખેડૂતોના મસીહા છે એવું પોતે સાબિત કરવા માગે છે। પરંતુ હર્ષદભાઈ રીબડિયાને હું પૂછવા માંગુ છું કે મોટાભાઈ, આપે જે વિસાવદર વિધાનસભાની જનતાને છેલ્લા એકાદ વર્ષથી પણ વધુ સમયથી બાનમાં લીધી છે, હાઈકોર્ટની અંદર પિટિશન કરી અને ચૂંટણીની પ્રક્રિયામાં રોડા ઊભા કરેલ છે અને કાયદાકીય ગૂંચવાડા ઊભા કરી અને નાની એવી બાબતને મોટું સ્વરૂપ આપી અને જનતાને જે અન્યાય કર્યો છે, વિસાવદરની વિધાનસભાના વિસ્તારને જે અન્યાય કર્યો છે એનો જવાબ આપે આપવો જોઈએ। અને આપ કોઈપણ પોલિટિકલ પાર્ટીના કાર્યક્રમોમાં હાજરી આપો છો અને ખેડૂતોના નેતા છો, તો ખરેખર જો ખેડૂતોની ચિંતા આપને હોય તો આપે વિસાવદરની જનતાનું પણ જોવું જોઈએ અને વિસ્તારનું પણ જોવું જોઈએ। તો મારી વિનંતી છે કે આપે ખરેખર જો ખેડૂતની ચિંતા હોય, જનતાની ચિંતા હોય તો પિટિશન પરત ખેંચી અને ચૂંટણીની પ્રક્રિયાનો માર્ગ મોકળો કરવો જોઈએ। વંદે માતરમ। આ આગેવાનો જ્યાં બોલાવે ત્યાં, ગમે ત્યાં ઇકોના મુદ્દા જવું પડે અહીંયા જાજો, કારણ કે આપણી લડાઈ છે, આપણી પોતાની છે। જો ઇકો આવી ગયું તો આવનારી પેઢી આપણને માફ નહીં કરે સાહેબ, આવનારી પેઢી માફ નહીં કરે। એટલા માટે આગેવાનો લડે ને એનો સંપૂર્ણ ટેકો છે। આપ સૌને મારી વિનંતી કે હું પણ મારે એક મીટિંગમાં જવાનું છે, જાઉં છું, પણ જ્યાં જરૂર પડે ઇકો સેન્સિટિવ ઝોન અથવા ખેડૂતના કોઈ પણ મુદ્દે મને જરૂર પડે અવાજ કરજો, કાળી રાતે તમારી વચ્ચે ઉભો રહે। જય જવાન જય કિસાન। તમામ આગેવાનો, આપ સૌ જુદા જુદા ગામડાઓમાંથી પધારેલા મારા જગતના તાત ખેડૂત ભાઈઓ, ઘણા કરીએ છે હમણાં કે આપણે સંમેલનો કર્યા, પણ ખરેખર કરશનભાઈ કીધું એમ જો આને આપણે ઇકો હટાવવું જોઈએ ને તો આ ગુજરાતમાં બીજા બધાને છોડી દઈએ। અમે એક ટીમ બનાવીને સાહેબ દિલ્હી જઈએ, તમે એક વિપક્ષની ટીમ બનાવીને પણ દિલ્હી જાઓ, વડાપ્રધાનશ્રીનો ટાઈમ લઈએ આપણે। ઇકો સેન્સિટિવ ઝોનની વિરુદ્ધમાં મોટી મોણપરી ગામે ખેડૂત સભાનું જે આયોજન થયું છે એમાં ઉપસ્થિત અમારા મિત્ર યુવા લડાયક એવા ગોપાલભાઈ ઇટલિયા તેમજ બહુ જૂના સમય અમે હારે હતા, વર્ષોથી સાથે વિપક્ષમાં કામ કર્યું છે એવા કરશન બાપુ, તેમજ ખેડૂતો માટે ઇકો સમિતિમાં